નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। ગોંડલના જેલ ચોકમાં વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનામાં બેકાબૂ કાર ચાલકે એક એક્ટિવા ચાલક મહિલા તથા બે લારીને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટ્યો હતો, જ્યારે કાર દિવાલ સાથે અથડાઈને ઊભી થઈ ગઈ હતી। 7:45 વાગ્યાના સુમારે જેલ ચોકમાં પૂરપાટ ધસી આવેલી બેકાબૂ અલ્ટો કારે રસ્તા પર બે લારીઓ સાથે મહિલા કોલેજમાં ફરજ બજાવતા એક્ટિવા ચાલક રશ્મિબેન ધવલભાઈ ચાવડાને અડફેટે લેતા તેમને ઈજા થવા પામી હતી। રશ્મિબેન તેમના બાળકને પ્લે હાઉસમાં મૂકીને જેલ ચોકથી ખટારા સ્ટેન્ડ પાસે આવેલી મહિલા કોલેજ તરફ જતા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો। રશ્મિબેનને સિવિલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા। હિટ એન્ડ રનની ઘટનાને પગલે જેલ ચોકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જેલ ચોક વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો હોય। જો થોડી મોટી ઘટના ઘટી હોત તો મોટી જાનહાનિ સર્જાઈ હોત। સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોને આકર્ષતી તગડું વ્યાજ આપતી ખાનગી ઓફિસો પર મંગળવારે સીઆઈડી ક્રાઇમની ટીમે એક સાથે સંચાલકો તથા તેમના એજન્ટોની ઓફિસો પર દરોડા પાડતા ચકચાર મચી જવા પામી હતી। હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતા PZ દ્વારા પોઝી સ્કીમના નામે ધંધો શરૂ કરાયો હતો। શરૂઆતમાં તેમણે હિંમતનગર, રણાસણ, ગાંભોઈ, રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોઝી સ્કીમની સમજ આપવામાં આવી હતી। મંગળવારે હિંમતનગર સહિત અરવલ્લી અને ઉત્તર ગુજરાતમાં આવેલી BZની શાખાઓમાં સીઆઈડી ક્રાઇમે એક સાથે દરોડો પાડીને દસ્તાવેજી પુરાવા કબજે લઈ લીધા છે, જેની તપાસણી બાદ અંદાજે ₹20 લાખથી વધુ રકમ અને મોટા પ્રમાણમાં દસ્તાવેજો મળી આવ્યા છે। દસ્તાવેજનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગત 25 નવેમ્બરની રાત્રે રાજકોટના કણકોટ મબડી રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટમાં એક લગ્ન પ્રસંગ યોજાયો હતો। આ લગ્નમાં રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચે મારામારી થઈ હતી, જેને પગલે પીઆઈ સંજય પાદરિયા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો। જૂનાગઢ SRPના પીઆઈ એવા સંજય પાદરિયાને રાજ્ય પોલીસ વડાની સૂચનાથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફરાર 5 મેડિકલના માફિયાની ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પ્રતિક ભટ્ટ, રાહુલ જૈન, CEO ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ અને પંકિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અત્યાર સુધી 9 આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 6 આરોપીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, ત્યારે હવે 3 આરોપીઓની તપાસ ચાલી રહી છે અને એક વિદેશમાં છે। વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં તેલના ડબ્બા ખરીદવાના બહાને 2 ગઠિયા આવ્યા હતા, જે પૈકી એક ગોડાઉન માલિક સાથે ભાવતાલ કરતો હતો, જ્યારે બીજાએ મોપેડની ડેકીમાંથી ₹3 લાખ ભરેલી થેલી લઈને બંને ફરાર થઈ ગયા હતા, જેથી વેપારીએ આ મામલે સિટી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે। આ વર્ષે ચોમાસા દરમિયાન વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરે શહેરના અનેક વિસ્તારોમાં તારાજી સર્જી હતી। પૂરના પાણીને કારણે લોકોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો। વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વારંવાર સર્જાતી પૂરની સમસ્યાને કારણે ભારે ખાનાખરાબી સર્જાતી હોય છે, ત્યારે આ સમસ્યાથી શહેરીજનોને કાયમી છુટકારો માટે સરકાર દ્વારા પૂર્વ સચિવની અધ્યક્ષતામાં વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટી બનાવવામાં આવી છે। આ કમિટી દ્વારા અલગ અલગ વિભાગોના મંતવ્યો મેળવી એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જે 15 ડિસેમ્બર પહેલા સરકાર સમક્ષ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે। પૂરની સ્થિતિથી બચવા માટે આજવા સરોવરની જળ સંગ્રહ ક્ષમતા વધારવા, હેઠવાસમાં નવો ડેમ બનાવવા સહિતના સૂચનો કરવામાં આવ્યા છે।
વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટીના અધ્યક્ષ BN નવલાવાલાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક 2 કલાક ચાલી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના સલાહકાર SS રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ફોરેસ્ટ વિભાગ, MS યુનિવર્સિટીના પ્રોફેસર, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના અભિપ્રાયો આપ્યા હતા. વલસાડના પારડી તાલુકાના મોતીવાડા વિસ્તારમાં રહેતી BComના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. આ ગુનામાં વલસાડ પોલીસે મહા મહેનતે આરોપીને 11મા દિવસે ઝડપી લીધો હતો, જે હાલ રિમાન્ડ પર છે. પોલીસે ગતરોજ આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતા 4 કલાક લાગ્યા હતા, જેમાં સિરિયલ કિલરે કોલેજિયન યુવતીને કેવી રીતે શિકાર બનાવી તે જણાવ્યું હતું. સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે 48 પર વહેલી સવારે 5 વાગે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી. બસ એકાએક રોડની નીચે ધસી જતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા. લોકોની બૂમાબૂમ સાંભળીને રસ્તે જતા અન્ય વાહન ચાલકોએ પોતાનું વાહન રોકી ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ સુરત ફાયરની ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માતમાં બસના કેબિનનો ભાગ તો પડીકું વળી ગયું હતું અને તેમાં ફસાયેલા 2 થી 3 લોકો કણસી રહ્યા હતા. સાથે બસમાં પણ કેટલાક લોકો ફસાયેલા હોવાથી ફાયરની ટીમ દ્વારા બસના પતરા કાપી અને પહોળા કરી 40 મુસાફરોનું રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢ્યા હતા. સુરત શહેરના દાસ્તીપુરા વરિયારી બજાર ખાતે રહેતા અને હિંચકાના કડાનું કામ કરતા 27 વર્ષીય અફઝલ મહેબૂબ પટેલના ભાઈ મુનાફના ઘર પાસે 25મી તારીખે પાલિકાની પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણીની લાઇન બંધ થઈ હતી. મૃતકના ભાઈના ઘર પાસેથી આરોપીએ પાણીની લાઇન લેવા માટે ખોદકામ કરતા હતા. તે દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી જતાં માથાકૂટ થઈ હતી. શરૂઆતમાં આરોપી એઝાદ અને શહેજાદ સાથે મરણ જનાર અફઝલની માથાકૂટ થઈ હતી. બાદમાં બંને વચ્ચે સમાધાન પણ થયું હતું. પછી 26મી તારીખે મધરાતે એઝાઝ અને શહેજાદે પાછી અફઝલ પટેલ સાથે માથાકૂટ કરી હતી, જેમાં બંને હત્યારાઓએ અફઝલ પટેલને ચપ્પુના 3 ઘા ઝીકી દેતા લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યારે મંગળવારે સવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સુરત શહેરમાં પાંડેસરા પોલીસની ટીમે ચોરીના વાહનો સાથે 7 ઈસમો અને 2 કિશોરોને ઝડપી પાડ્યા છે. પોલીસે 15 મોટરસાયકલ જપ્ત કરી હતી, તેમજ પોલીસ તપાસમાં 11 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા છે. સુરતમાં પાંડેસરા પોલીસની ટીમે શ્રવણ ઉર્ફે સોનુ રાજેશભાઈ મૌર્ય, સતીશ સુંદરભાઈ હળપતિ, કિશન કિરણભાઈ પ્રજાપતિ, ભરતભાઈ મહાજન પટેલ, કિશોર અમરભાઈ પરમાર, શૈલેન્દ્રસિંહ ઉર્ફે ટીકુ વિરેન્દ્રસિંહ રાજપૂત અને કિરણ જુલાલ પારગી તેમજ 2 કિશોરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મોપેડ, મોટરસાયકલ મળી કુલ 15 વાહનો જપ્ત કર્યા હતા. પોલીસ તપાસમાં પાંડેસરા, ઉગના, અલથાણ, સરથાણા અને મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરના ધારાવી પોલીસ મથક મળી કુલ 11 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.